અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો ભાઈ હવામાન વિભાગે પણ કહ્યું હતું, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે દિવાળીના સમયે વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળશે ને તેવું જોવા મળ્યું છે। અનેક જિલ્લાઓની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। અલગ અલગ જગ્યાએ વરસાદી માહોલ જામતા ધરમપુર તેમજ કપરાડામાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। બરોલિયા, ધામણી, બિલપુરીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ વરસાદને કારણે ખેડૂતોમાં પાક નુકસાનીની ભીતિ જે છે તે જોવા મળી રહી છે। ધરમપુરના ફૂલવાડી, ઝરિયા, ભેંસધરા અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। કેવો માહોલ અત્યારે ત્યાં વલસાડ જિલ્લામાં અલગ અલગ ગામોમાં જોવા મળી રહ્યો છે વરસાદને લઈને જાવેદ ખાન પાસેથી વધુ વિગતો મેળવીએ। જાવેદ, જી, જે પ્રકારે આગાહી આપવામાં આવી હતી તેને જોતા વલસાડ જિલ્લામાં બપોર પછી જે છે તે વાતાવરણમાં પલટો આવ્યો છે। ખાસ કરીને ધરમપુર, કપરાડા અને વાપી તેમજ પારડી તાલુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। હાલ પણ જે છે એ પવન ફૂંકાઈ રહ્યો છે, વાદળો ઘેરાયા છે। બપોરથી જે વરસાદ છે અંતરિયાળ વિસ્તારમાં પડી રહ્યો છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ભારે ચિંતા પસરી ગઈ છે, કારણ કે ખેડૂતોને ઊભો પાક છે તેને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને વલસાડમાં વરસાદી માહોલ જે છે તે જામેલો જોવા મળી રહ્યો છે। બીજી તરફ ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને ત્યાં પણ આહલાદક વાતાવરણ જે છે તે સર્જાયેલું જોવા મળી રહ્યું છે। ત્યાં પણ જે ખેડૂતો છે તે ભીતિ સેવી રહ્યા છે પાક નુકસાનીની, પરંતુ હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે જ પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં વલસાડ પણ આવી ગયું અને ડાંગ જિલ્લો પણ આવી ગયો કે જ્યાં વરસાદી માહોલ જામેલો અત્યારે જોવા મળી રહ્યો છે। મુશળધાર વરસાદ, જાણે ચોમાસાનો સમય જ હોય તે પ્રકારે મુશળધાર વરસાદ જે છે તે અહીં વરસી રહેલો જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોને વિઝિબિલિટીમાં થોડી ઘણી તકલીફ ચોક્કસપણે થઈ રહી છે। ડાંગના વડુ મથક આહવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વેપારીઓને વેપાર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે ગ્રાહકો આવી નથી રહ્યા, એટલો વરસાદ અહીંયા અલગ અલગ વિસ્તારોમાં વરસેલો જોવા મળી રહ્યો છે। નવા વર્ષના દિવસે જ વરસાદ પડતા લોકોને હાલાકી પડી રહી છે। હવે વાત પાટનગરની કરીએ। ગાંધીનગરમાં એક 6 મહિનાની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણના જે સીસીટીવી દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સીસીટીવીમાં એ કેદ થયું છે કે કઈ રીતે અપહરણ કરવામાં આવ્યું હતું અને કોણ એ મહિલા હતી કે જેના દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। પોલીસ કાર્યવાહી કઈ રીતે થઈ, કઈ રીતે એ મહિલા પકડાઈ છે, સંજય ચૌધરી પાસેથી વધુ વિગતો મેળવીએ। સંજય, કલોલના સતરાલ રોડ પરથી એક બાળકનું અપહરણ, 6 મહિનાના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ બાદ અપહરણની જાણકારી પોલીસને મળતા જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને બાળકને શોધવા માટે સતત 18 કલાક મહેનત કરી અને અંતે એ બાળકને ઉઠાવી જનાર મહિલાની ધરપકડ કરી હતી। જ્યારે કલોલ પરિવાર છે કલોલમાં ખરીદી કરવા આવ્યો હતો અને ખરીદી કરવા જતો ત્યાં બાળક રમતું હતું અને એ તકનો લાભ ઉઠાવીને મહિલા બાળકને લઈને ફરાર થઈ જાય છે। પોલીસમાં જાણ મળતા જ પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઇન્ક્વાયરી શરૂ કરી છે અને એક બાદ એક કડી જોડતા મહિલા છે એ બાળકને લઈને પહોંચી હતી સાણંદના તેના તાર સામે આવ્યા અને સાણંદમાં ત્યાં જઈને પૂછપરછ કરતા એ મહિલાના નજીકના સંબંધી હતા એની ભાળ મળી અને સીસીટીવી બતાવ્યા। ત્યારબાદ તે મહિલાની ઓળખ થઈને ત્યારબાદ મહિલાના મોબાઈલ નંબરના આધારે પોલીસે જઈને ત્યાં મહિલાને પકડીને બાળકને છોડાવીને બાળકને પરિવારને પરત કર્યું હતું। પરિવારને બાળક મળતા પોલીસનો પરિવારે આભાર પણ વ્યક્ત કર્યો હતો, પરંતુ સૌથી મહત્વની વાત એક છે કે આ મહિલા પોતાને સંતાન ન હોવાના કારણે થઈને એ સંતાન મેળવવા માટે થઈને એ બાળકનું અપહરણ કર્યા હોવાની વાત સામે હતી। થોડા સમય પહેલાં જ મહિલાના પતિનું પણ અવસાન થયું હતું અને મહિલા એકલવાયુ જીવન અત્યારે વિતાવી રહી હતી। જી, દિવાળીનો તહેવાર, નવું વર્ષ આવી ગયું અને તેની પહેલાં સુરત ખાતે એ દ્રશ્યો જોવા મળ્યા હતા કે મોટી સંખ્યામાં જે શ્રમજીવી પરિવાર છે તે પોતાના માદરે વતન જવા માટે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન પર લાઈનો લગાવીને ઊભા છે। 3 કિલોમીટરની લાઈનો લાગેલી જોવા મળી હતી, પરંતુ હવે રેલવે વિભાગની બુદ્ધિનું પ્રદર્શન તમે જુઓ કે જ્યાં નવ વર્ષનો દિવસ આજે આવી ગયો અને હવે તેમણે આ શ્રમજીવી અથવા તો જે પણ મુસાફરો છે જે રેલવે ટ્રેનમાં જવા માગતા હોય તેમના માટે મંડપ બાંધ્યો છે। એટલે કે સમય જતો રહ્યો, નવું વર્ષ પતી પણ ગયું, જેને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી પણ ગયા, પરંતુ હવે તે મંડપ અહીંયા રેલવે વિભાગ દ્વારા જે છે તે બાંધવામાં આવ્યો છે। મનીષ પરમાર પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। મનીષ, જી
જી અંકિત, વાત કરીએ તો રેલવે વિભાગની ગંભીર બેદરકારી કહો કે આરસ કહો કે બુદ્ધિનું પ્રદર્શન કહો, તે સુરતના ઉડના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં જે મુસાફરો છે તે યુપી બિહાર જતા હોય છે, પોતાના માદરે વતન જે દિવાળીનો તહેવાર અને છઠ પૂજા કરવા જતા હોય છે. ત્યારે રોજના 25 થી 30 હજાર પેસેન્જર છે તે 24 કલાક સુધી જે ટ્રેનની ટિકિટ લેવા હોય કે પછી મુસાફરી કરવા માટે હોય ત્યાં બેસી રહેતા હતા. પરંતુ ત્યાં આગળ કોઈ પણ પ્રકારની લાઇટિંગ નહીં કરવામાં આવી હતી કે પછી મંડપ નહીં બનાવવામાં આવ્યો હતો કે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવી હતી. તે સ્પષ્ટપણે દેખાયું હતું. જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી ત્યારે પણ આ દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા અને લોકો પણ કહી રહ્યા હતા કે કોઈ પણ પ્રકારની રેલવે વિભાગ દ્વારા જે કહેવાય કે સુવિધા આપવી જોઈએ, જે કહેવાય કે વ્યવસ્થા કરવી જોઈએ, એ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં કરી હતી. પરંતુ હવે રેલવે વિભાગને અને જ્ઞાન થયું છે એવું કહી શકાય. અને જ્યારે દિવાળીના તહેવાર શરૂ થઈ ગયો છે અને મોટાભાગના મુસાફરો છે તે પોતાના વતન માદરે વતન યુપી બિહાર પહોંચી ગયા છે, ત્યારે રેલવે વિભાગે હવે ત્યાં જે જગ્યા હતી બહારની સાઈડ પર ત્યાં આગળ મંડપ લગાવ્યા છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે આ મંડપ લગાવવામાં આવ્યા તો કોના માટે લગાવવામાં આવ્યા હતો? સ્થાનિક લોકો કહી રહ્યા છે કે મંડપ છે તે જે મુસાફરો જે મુસાફરી કરતા હોય છે, લાઇનમાં ઊભા રહેતા હોય છે, તેના માટે બનાવવામાં આવ્યા છે. પરંતુ મોટા ભાગના જે મુસાફરો છે, 95% જેટલા મુસાફરો છે તે પોતાના માદરે વતન પહોંચી ગયા છે. અને હવે આ મંડપ બાંધવાનો જે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આ મંડપ કેમ બનાવવામાં આવ્યો છે અને જે ખર્ચો કરવામાં આવ્યો છે તે કોના માટે ખર્ચો કરવામાં આવ્યો છે, કોના માટે આ ખર્ચો થશે, અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ બાબતે રેલવે વિભાગ છે તે સ્પષ્ટપણે કંઈ પણ બોલવા તૈયાર નથી. અંકિત. જી મનીષ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને વિક્રમ સંવત 2082નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે અને રંગે ચંગે લોકો આ દિવસને, આ તિથિને વધાવતા જોવા મળી રહ્યા છે. લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે, પોતાના ગામે જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો મંદિરે દર્શન કરવા માટે પણ જઈ રહ્યા છે. કુળદેવીના દર્શન હોય, યાત્રાધામ અંબાજી ખાતે દર્શન કરવા પહોંચી રહ્યા છે, દ્વારકા ખાતે પહોંચી રહ્યા છે, પાવાગઢ ખાતે પહોંચી રહ્યા છે, શામળાજી, સોમનાથ, ઊંઝા, અમદાવાદ, ધોરાજી, અલગ અલગ જગ્યાએ જે દેવી દેવતાઓના મંદિર છે ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ આજના દિવસે દર્શન કરવા માટે ઉમટી રહી છે. ભગવાન જગન્નાથજીના સૌના ઉપર કૃપામય આશીર્વાદ રહે, મંગલમય બની રહે. ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ મંગલ કામના. મળેલું માનવ જીવન ધર્મ, રાષ્ટ્ર અને સમાજની સેવા કરીને કૃતાર્થ થાય એવી મંગલ કામના કરીએ છીએ. અને આપણું આ ભારત દેશ, ભારત માતાની ભૂમિ પર ના સર્વ પર ભારત માતાની અને ભગવાન જગન્નાથજીની અસીમ કૃપા રહે. વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. સૌના વંશમાં, સૌની કુલ પરંપરામાં આવી ઐશ્વર્ય ભક્તિ પ્રદાન સેવા ધર્મમ પરિતજ્ય સનાતન ધર્મની એ પરંપરામાં બની રહે એવી મંગલ કામનાને પ્રાર્થના કરીએ છીએ. જગતના નાથ એવા જગન્નાથ અને અમદાવાદમાં વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથજીના દર્શનનો લહાવો નવા વર્ષ નિમિત્તે ભક્તો લઈ રહ્યા છે. સાથે જ આજે દરેક મંદિરોમાં નવા વર્ષ નિમિત્તે અન્નકૂટના આયોજન રાખવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદના વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથ મંદિરમાં પણ 151નો અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે અને ભક્તોનું ઘોડાપૂર છે તે દર્શન કરવા માટે ઉમટેલું નજરે પડી રહ્યું છે. આજના દિવસના દર્શનનો લાભો ભક્તો ક્યારેય લેવાનું ચૂકતા નથી અને એ જ ઉત્સાહ ઉમંગ સાથે ભક્તોનું ઘોડાપૂર છે તે દર્શન માટે ઉમટેલું નજરે પડી રહ્યું છે. ભક્તોની પણ ભારે ભીડ છે તે દર્શનને લઈને જોવા મળે છે. મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર છે તે દર્શન માટે ઉમટેલું નજરે પડી રહ્યું છે. નવા વર્ષનું મહત્વ છે કે અમારા લાલજીને અમે દર્શન કરવા લઈને આવ્યા હતા ડાકોર. અમે મહિને આવતા જોઈએ છીએ, દર મહિને આવાતું જ હોય છે અને નવા વર્ષે દર્શન કરવાનું આમ બહુ જ ખુશ થઈએ છીએ કે અમે અમારા લાલાજીને લઈને અહીંયા ડાકોર આવીએ છીએ. અમે લોકો એકચ્યુઅલીમાં વૈષ્ણવ છીએ અને અમે લોકો લાલજીમાં બહુ માનીએ છીએ, એટલે આજે નવા વર્ષે અમે લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. બહુ જ સુંદર અનુભૂતિ થઈ છે, મનની શાંતિ મળી છે અને અમારું નવું વર્ષ બી સારું જાય એવી પ્રાર્થના કરી છે અમે ભગવાન જોડે. અમે બધા ભરૂચથી આવીએ છીએ દર્શન કરવા માટે. આ મારો પરિવાર છે, મારા ભાઈ બહેન ને બધા આવીએ છીએ અને દર વર્ષે અમે નવા વર્ષમાં અહીંયા ઠાકોરજીના દર્શન કરવા માટે આવીએ છીએ અને ઠાકોરજીના દર્શન કરતાં એટલી ધન્યતા અનુભવાય છે કે આખું વર્ષ એટલું સરસ જાય છે અને જે વર્ષે ના આવે એ વર્ષ અમને એવું લાગે કે કંઈક ખૂટે છે. આ ફિલિંગ જ કંઈક અલગ છે. એવરી યર જ્યારે બી ડાકોર આવવાનું થાય આ ફિલિંગ જ એકદમ ડિફરન્ટ છે. હું છેલ્લા 1 વર્ષથી મારા પરિવાર સાથે અહીંયા દર મહિને એકવાર આવું છું, ધજા પણ ચડાવું છું, પિતૃના કાર્ય પણ કરું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે અમારું તો કલ્યાણ થાય છે, પણ સાથે સાથે દરેક જે ભક્તો છે
એમનું પણ કલ્યાણ થાય। नए वर्ष की सबको शुभकामनाएं। और यहाँ से हम सीधे पुष्कर की तरफ रवाना हो रहे हैं, तो पहले श्यामला जी के दर्शन करते हुए निकलते और અને અમે લોકો રાજકોટથી આવ્યા છીએ। અમે દર વર્ષે શામળાજીના દર્શન કરવા ખાસ બેસતા વર્ષના દિવસે જ આવીએ છીએ। ભગવાન સૌનું કલ્યાણ કરે અને આપણને બધાને સુખ શાંતિ આપે એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। અને આજથી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, ત્યારે દૂર દૂરથી ભક્તો ભગવાન શામળિયાની ઝાંખી કરવા માટે વહેલી સવારથી ઉમટી પડ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી તમામ ભક્તો હરખઘેલા બન્યા છે। આવનારું વર્ષ યશસ્વી અને સફળદાયી નીવડે એ માટે ભગવાન કાળિયા ઠાકોરની પ્રાર્થના કરવા માટે દૂર દૂરથી અનેક ભક્તો વહેલી સવારથી લાંબી લાંબી લાઈનોમાં જોડાઈ રહ્યા છે। ભગવાન શામળિયાને પણ અનોખા શણગાર કરવામાં આવ્યા છે, ત્યારે ભક્તો સમગ્ર વિશ્વનું ભગવાન શામળિયો કલ્યાણ કરે એવી ભદ્ર ભાવના સાથે, પોતાના કુટુંબ પરિવારજનનું કલ્યાણ કરે એવી ભાવના સાથે ભગવાન શામળિયાને પ્રાર્થના કરી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। નવા વર્ષના સમયે શહેરી વિસ્તારમાં તો થોડું ઘણું વેસ્ટર્ન કલ્ચર આપણને જોવા મળે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જો તમે જાઓ, ગામડાઓમાં તમે જાઓ, તો હજી પણ એવી અનેક પરંપરા એ લોકોએ જાળવી રાખી છે। અને એવી જ વાત દાહોદના એક ગામની કરવી છે કે જ્યાં ગાય ગૌરી ઉત્સવ જે છે તે ધામધૂમથી ઉજવાય છે, જેમાં જે અલગ અલગ પશુધન હોય છે એ પશુધનને શણગાર કરવામાં આવે છે। શણગાર સુશોભિત કરીને ત્યારબાદ તેમને એક નિયત રસ્તા પરથી દોડાવવામાં આવે છે, અને એ જ દરમિયાન મોટી સંખ્યામાં જે ગુવાળો હોય છે તે એ રસ્તા પર સૂઈ જાય છે ને તેની ઉપરથી જ આ પશુધન પસાર થાય છે। પરંતુ વર્ષોથી ચાલતી આવતી આ પરંપરામાં હજુ સુધી પણ કોઈને પણ ઈજા નથી થઈ આ ગાય ગૌરી ઉત્સવ દરમિયાન, તેવો લોકો દાવો કરે છે। અને આજ રોજ ગાયને જાણે નવોડા હોય એ રીતના સજાવવામાં આવે છે। વર્ષ દરમિયાન જે ગાય માતા ઉપર જો અત્યાચાર ભૂલે ચૂકે જો અત્યાચારો બહુ કરવામાં આવ્યા હોય, કંઈક મારી દેવામાં આવ્યું, કંઈક બોલવામાં આવ્યું હોય, તો એની માફી માટેનો આજનો આ દિવસ ઉજવવામાં આવે છે। ગાય ગૌરીના તહેવારની અંદર સમગ્ર ગામના તમામ સમાજના લોકો એક સાથે રહી અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો છે। અને ચાલુ વર્ષે એવું કહેવામાં આવે છે કે સૌપ્રથમ સફેદ ગાયના પગલાં ગાય ગૌરીની અંદર પડ્યા છે, તો ગાય માતાની કૃપાથી આવનારું વર્ષ એ ખૂબ જ સરસ રહેશે એવી જે લોકવાયકા છે એ મુજબ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ગાય માતાને પ્રાર્થના કરીએ છીએ। તો આવી જ એક અનોખી ઉજવણી સુરેન્દ્રનગરના ભલગામ ખાતે થાય છે કે જ્યાં જે પશુધન છે, ગૌધન છે અથવા તો ગાય માતા છે તેમને સુશોભિત કરવામાં આવે છે, અને તેમને પણ જે જગ્યાએથી તેઓ દોડીને જાય છે તે જગ્યાની રજકણ જે છે, ધૂળ જે છે તે માથે ચડાવવામાં આવે છે અને તેમની ક્ષમા યાચના કરવામાં આવે છે। આખા વર્ષ દરમિયાન જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તેમના પ્રતિ, તો એના માટે આ કાર્યક્રમ જે છે, આ ઉત્સવ જે છે તે ગામવાસીઓ જે છે તે ઉજવે છે। 200 વર્ષથી ચાલતી આ પરંપરા છે જેને હજુ પણ અનુસરવામાં આવે છે। ફટાકડા ફોડવામાં આવે છે અને ત્યારબાદ જે પશુધન છે તેને દોડાવવામાં આવે છે, અને તે જે રસ્તા પરથી પસાર થાય છે તે રજકણ પોતાના માથે ગામ લોકો ચઢાવે છે। વેલકમ બેક। સમાચાર તરફ આગળ વાત કરીએ। ઓલિમ્પિકમાં ભારત દેશનું નામ રોશન કરનાર, ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાને વધુ એક પદવી એનાયત કરવામાં આવી છે। આખરે શું પદવી એનાયત કરવામાં આવી છે અને કઈ રીતે વધુ એક વખત તે દેશનું નામ રોશન કરવા જઈ રહ્યા છે, પ્રતિક પાસેથી વધુ વિગતો મેળવીએ। પ્રતિક, સૌ કોઈ જાણે છે કે નીરજ ચોપડા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે અને તેણે ન માત્ર ભારતનું નામ દેશભરમાં વિશ્વભરમાં રોશન કર્યું છે, અને આ જ કારણથી તેને ભારતીય સેનામાં માનદ હોદ્દો આપવામાં આવ્યો છે। નીરજ ચોપડાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ જ કારણથી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન થયું હતું। આ જ કારણથી રક્ષામંત્રી રાજનાથસિંહ અને સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં એક પાઇપિંગ સેરેમની યોજાઈ હતી, અને આ પાઇપિંગ સેરેમનીમાં તેને લેફ્ટનન્ટ કર્નલનો માનદ રેન્ક આપવામાં આવ્યો છે। અગાઉ પણ અનેક એવા રમતવીરો છે કે જેમને આ પ્રકારના માનદ હોદ્દા આપવામાં આવ્યો છે। આ સાથે જ ભાલાફેંકની રમતમાં નીરજ ચોપડાએ જે કારનામા કર્યા છે તે અત્યાર સુધીમાં કોઈ રમતવીર નથી કરી શક્યો, અને આ જ કારણથી નીરજ ચોપડાને આ માનદ હોદ્દો આપવામાં આવ્યો છે।